કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે। 13 નવેમ્બરના રોજ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પુસ્તક ઉત્સવનું ઉદ્ઘાટન કરશે। મહેસાણાના બોરિયાવીમાં ઓર્ગેનિક પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। બોરિયાવી ખાતે જાહેર સભાને સંબોધન કરશે। તો અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવવાના છે। અનેકવિધ તેમના કાર્યક્રમો યોજાવાના છે। 13 નવેમ્બરના રોજ તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પુસ્તક ઉત્સવનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવશે। સાથે જ મહેસાણાના બોરિયાવીમાં ઓર્ગેનિક પ્રોસેસિંગ પ્લાન્ટનું પણ તેમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે। તો બોરિયાવી ખાતે તેઓ જાહેર જનસભાને સંબોધન કરશે। તેમના આગમનને પગલે તમામ તૈયારીઓ કરવામાં આવી છે। અનેકવિધ તેમના કાર્યક્રમો યોજાવાના છે। તે કાર્યક્રમોમાં હાજરી આપશે। તો ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે। 13 નવેમ્બરના રોજ તેઓ ગુજરાત આવવાના છે। આવતીકાલે તેમના અનેકવિધ કાર્યક્રમો પણ યોજાવાના છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવવાના છે, શું વિગત? જી, અમિત શાહ વધુ એક વખત ગુજરાત આવી રહ્યા છે। મહત્વનું છે કે 13 નવેમ્બરના રોજ તેમના વિવિધ કાર્યક્રમો આયોજિત થયા છે, જે અંતર્ગત તેઓ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પુસ્તક ઉત્સવનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ તેઓ મહેસાણાના બોરિયાવી ખાતે ઓર્ગેનિક પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના છે અને સાથે સાથે જ ત્યાં જાહેર સભાને પણ સંબોધન કરશે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।